ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં છો ને? જો સરસ મજાની સવાર પછી આજ તો વહેલા વહેલા બ્લોગ ચાલુ કર્યો 6 વાગે. તો જો ગાય ધોવાની, એક ગા ધોઈ લીધી ને એક ગા ધોવાની છે. તો હું આજ જો વહેલા વહેલું દઈ 6 વાગે ગા ધોવે છે, પછી ચા બનાવે અને પછી ચા નાસ્તો કરી લેવાનો. અને સારું ગાય દોતા આવડી ગયું, અને સારું આવડી ગયું ગાય દોતા. મને તો આવડતું નથી. કા ચા નાસ્તો કરી લીધો ને રીધું એ ચા પી લીધો ને ટોસ ખાઈ લીધા. કા રીધું ખાઈ લીધું ને? અને આ બાજુ હવારમાં મગ હમા કરે, મગનું શાક બનશે આજ. કેવું? દેશી મગનું શાક. એ રીતુડી ઇધર આજા. હા શું કેસ? તો મિત્રો જો વાડીએ રીંગણી લીંતા હું તો વયો ગયો તો થાન કઈ દવાખાના, થોડુંક ઇમરજન્સી હતું એટલે દવાખાના વયો ગયો હતો. અને આવડા લીંદા હતા ને બે કેરા લીંદવાના રહી ગયા હતા. લીંજા ન લીંજા અય રીંગણી લીંદવારી બાકી રહેતી હે જેવી આરામ કરે તો જો ઊભી થા. બહાર વરસાદ ચેટલો હરુડા. અય બહાર વરસાદ હરુડા છે તો કપડા બપડા લેવાના નથી? તો ઊભી થા. અને આવડા બધા સુઈ ગયા છે ને હું હજી અત્યારે આવ્યો છું ખાનથી ને આવીને પાછું બોક ચાલુ કર્યો ને બાઇક તો એક વરસાદ ઉડે છે ઉપર કાઢે. ગૌતમ ને ઋતિક ને શું કરે? આડા નવરા જો તેજો હે ને ગૌતમ ને ઋતિક ને બધા ફોન જોવે. બહાર વરસાદ આવે છે ને ઓલા કણા દુકાનમાં ચેલો વરસાદ ઉડે તો જોતો ખાલી. હા તો લીંદી નવાય ને તેજ બાકી રહી ગયું ક્યાંય ને. જો આ બધા આડું નવરું હમું કરવા માંડ્યા. જો આમ પીડ્યો કારો અમારે એવું બાય લઈ લે ઓ બધા મૂકવા માંડ્યા આડું નવરું. કામ ચાલુ. પવન સડી ગયો આમાં હમણાં આવી જવાનો જોવો એમ. ગાય ખડબડ નાખું નાખી દો ખાઈ લે. હા બનાવેરું તો હાલો બાંધ વેરી ફટાફટ. હાલો ઓલું ગાને એક સવણી બાંધી દેવી, કારણ કે ત્યાં થોડીક વાસટ બહુ વધારે આવે ને એટલે હાલી બાંધી દેવી. હું પ્લાન બનાવ્યો હતો? બસ એટા બેજા વાલો. હા મજા આવી. હાલો તો આવા ઝીણા ઝીણા છોકરા ઉલ્લુ બનાવે. આને ચાર ની બને નહીં. હાલો ખાવાનું હે. હા નો ટાઈમ થઈ ગયો છે અને આ ગુલ્ફી લઈને આવ્યો. રીધુન દેખાડતો ને હો. અને આ જો ગા દેવાની તૈયાર કરો કરે છે. અને આ બે બાજે છે કોણ હાથથી. જો ગાયું તડા માર કરે. હાલો ગાયું દોઈ લો કપટ. અને આખો દી એને તડકાને ગરમી એવું થાય. આ ગા મને મારવા આવે. જો મને બહુ મારે આ ગારે ની. બાકી કોઈ ને મારતી, મને એકને જ મારે. ગમે એ મારે લોચો હોય ને મને બહુ મારે. આખો દી ગરમી ના હે ને
થાકી ગયા ને નાવું છે થોડું ગાય દોવાય છે ને હવે વારોનો ટાઈમ થઈ ગયો રોટલા અસ્મિતા કરે છે અને ભૂખે લાગી છે તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા બ્લોગ સાથે. બાય બાય.